નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 8 અંગ્રેજીનો ત્રીજો યુનિટ. વોટ વેર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા હતા? આ બીજા પાઠમાં આપણે આ પાઠના પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરશું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. એમાં તમે વિડીયો સ્ટોપ કરી અને પેરેગ્રાફ વાંચી શકો અને ત્યારબાદ તે પછી જે પ્રશ્ન આપવામાં આવે તે પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કરી શકો. પહેલો પ્રશ્ન છે, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? ટીનાએ હાલોલ નજીક કયા મેળાની મુલાકાત લીધી? તો જવાબ છે, ટીના વિઝિટેડ એ વિલેજ ફેર નિયર હાલોલ. ટીનાએ હાલોલની નજીક એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? ટીના ગ્રામ્ય મેળામાં કેવી રીતે ગઈ? તો જવાબ છે, ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. ટીના ઓટો રિક્ષામાં ગ્રામ્ય મેળામાં ગઈ. ત્રીજો પ્રશ્ન છે, વિથ whom ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર? ટીનાએ કોની સાથે ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી? તો જવાબ છે, ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. ટીનાએ તેણીના માતા પિતા સાથે ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. વિકલ્પમાંથી પસંદ કરી અને જવાબ આપવાનો. તે પ્રકારના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન, વેર ડીડ ધે ગો ટુ વેન ડીડ ધે ગો ટુ ધ ફેર? તેઓ મેળામાં ક્યારે ગયા? તો એ ઇન ધ મોર્નિંગ, બી ઇન ધ આફ્ટરનૂન, સી ઇન ધ ઇવનિંગ, ડી એટ નાઇટ. તો સાચો વિકલ્પ છે સી ઇન ધ ઇવનિંગ, સાંજના. બીજો પ્રશ્ન છે, હાઉ મેની ટેમ્પલ્સ આર ધેર આઉટસાઇડ ધ વિલેજ? ગામની બહાર કેટલા મંદિરો છે? એ 1, બી 2, સી 3, ડી 4. તો જવાબ છે 2, 2. ત્યારબાદ પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? ટીનાએ ગ્રામ્ય મેળામાં શું જોયું? તો જવાબ છે, ટીના સો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ એટ ધ વિલેજ ફેર. ટીનાએ ગ્રામ્ય મેળામાં રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની વસ્તુઓની રંગબેરંગી બજાર જોઈ. બીજો પ્રશ્ન છે, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો શાના તરફ જોઈ રહ્યા હતા? તો જવાબ છે, ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ એ સ્મોલ ટોય પ્લેન. બાળકો એક નાનકડા રમકડાના વિમાન તરફ જોઈ રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી? શું બતાવે છે કે બાળકો ખુશ હતા? તો જવાબ છે, ધ ચિલ્ડ્રન લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકોએ ખડખડાટ હસી અને મોટેથી તાળીઓ પાડી. ધીસ શોઝ ધેટ ધે વેર હેપી. આ બતાવે છે કે તેઓ ખુશ થયા. પહેલો પ્રશ્ન, વેર વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ? બાળકો ક્યાં ઊભા હતા? એ એટ ધ ટોય શોપ, બી એટ ધ સ્વીટ શોપ, સી એટ ધ ક્લોથ શોપ, ડી એટ ધ હાઉસહોલ્ડ આઇટમ શોપ. તો સાચો વિકલ્પ છે એ એટ ધ ટોય શોપ. બાળકો છે રમકડાની દુકાને ઊભા હતા.
બીજો પ્રશ્ન છે વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો શાના તરફ જોઈ રહ્યા હતા? એ ટોય ટ્રેન, બી ટોય બસ, સી ટોય કાર, ડી ટોય પ્લેન. તો ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ ધ ટોય પ્લેન, એટલે કે બાળકો રમકડાના વિમાન તરફ જોઈ રહ્યા હતા, એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્રીજો પ્રશ્ન છે ધ ચિલ્ડ્રન બ્લેન્ક, વાક્ય પૂરું કરવાનું છે. એ ડાન્સ્ડ વિથ જોય, બી પ્લેડ વિથ ધ ટોયસ, સી લાવ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ, ડી ડાન્સ ટુગેધર. તો સાચો વિકલ્પ છે સી લાવ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ. બાળકોએ આનંદથી ખડખડાટ હસ્યા અને તાળીઓ પાડી. ત્યાર પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જાદુગર શું કરી રહ્યો હતો? તો ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. જગલર છે જાદુગર છે 5 દડાઓથી રમી રહ્યો હતો અને તેઓમાંથી બધાને હવામાં રાખી રહ્યો હતો. બીજો પ્રશ્ન છે વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો શું કરી રહ્યા હતા? તો જવાબ છે ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બાળકો ઉત્તેજનાથી બૂમો પાડી રહ્યા હતા. વિકલ્પ સાથેના જવાબ, એમાં પહેલો પ્રશ્ન વોટ ડીડ ધે સી? તેઓએ શું જોયું? એ મેજિશિયન, બી ફિલ્મ, સી મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ, ડી ટ્રેન. તો સાચો વિકલ્પ છે મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. બીજો પ્રશ્ન છે ધ લાઉડ સ્પીકર્સ વેર પ્લેઇંગ બ્લેન્ક. આ વાક્ય પૂર્ણ કરવાનું છે. એ ફિલ્મ સોંગ્સ, બી ભજન્સ, સી એનાઉન્સમેન્ટ્સ, ડી ડાયલોગ્સ. તો સાચો વિકલ્પ છે એ ફિલ્મ સોંગ્સ. ધ લાઉડ સ્પીકર્સ વેર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. લાઉડ સ્પીકરો છે એ ફિલ્મ ગીતો વગાડી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે વોટ વેર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઈંગ? એટલે કે બાળકો જાયન્ટ વ્હીલમાં શું કરી રહ્યા હતા? એ સિટિંગ ક્વાઇટલી, બી શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, સી જમ્પિંગ, ડી ક્રાઇંગ. તો સાચો વિકલ્પ છે બી શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બાળકો છે જાયન્ટ વ્હીલમાં ઉત્તેજનાથી બૂમો પાડી રહ્યા હતા. ચોથો પ્રશ્ન વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જાદુગર શું કરી રહ્યો હતો? એ પ્લેઇંગ વિથ 3 balls, બી પ્લેઇંગ વિથ 5 balls, સી પ્લેઇંગ વિથ 3 apples, ડી પ્લેઇંગ વિથ 5 apples. તો સાચો વિકલ્પ છે પ્લેઇંગ વિથ 5 balls, એટલે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. પાંચમો પ્રશ્ન વન્ડરફુલ મીન્સ? વન્ડરફુલ શબ્દનો અર્થ થાય છે એ હાઉસફુલ, બી ગ્રેટ, સી યુઝફુલ, ડી હાર્મફુલ. તો વન્ડરફુલ એટલે અદ્ભુત. તો સાચો વિકલ્પ છે બી ગ્રેટ. ત્યાર પછીનો પેરેગ્રાફ, પહેલો પ્રશ્ન વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? શાળાની સફર અથવા સ્કૂલ ટ્રીપ છે ક્યાંની હતી? તો ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ એ ટ્રેડ ફેર એટ વડોદરા. સ્કૂલ ટ્રીપ છે વડોદરામાં એક વ્યાપાર મેળાની હતી. બીજો પ્રશ્ન છે હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર? બાળકો વ્યાપાર મેળામાં કેવી રીતે ગયા? તો જવાબ છે ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય બસ. બાળકો બસમાં વ્યાપાર મેળાએ ગયા.
ત્રીજો પ્રશ્ન છે, વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? એટલે કે વેપાર મેળામાં કોઈ એન્ટ્રી ફી હતી? તો જવાબ છે નો, ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર. ના, વેપાર મેળામાં કોઈ એન્ટ્રી ફી નહોતી. ચોથો પ્રશ્ન છે, વોટ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર? વેપાર મેળામાં શાના સ્ટોલ્સ હતા? તો જવાબ છે, ધેર વેર સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. એટલે કે વેપાર મેળામાં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમના સ્ટોલ્સ હતા. પાંચમો પ્રશ્ન છે, વોટ વેર ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર ડુઈંગ? કાઉન્ટર્સ પરની છોકરીઓ શું કરી રહી હતી? તો જવાબ છે, ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. એટલે કે કાઉન્ટર પરની છોકરીઓ સ્મિતથી મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ આપી રહી હતી. પહેલો પ્રશ્ન, ધેર વોઝ એ બ્લેન્ક એટ વડોદરા. વડોદરામાં ખાલી જગ્યા હતો. એ વિલેજ ફેર, બી બુક ફેર, સી ક્લોથિસ ફેર, ડી ટ્રેડ ફેર. તો સાચો વિકલ્પ છે ડી ટ્રેડ ફેર. ધેર વોઝ એ ટ્રેડ ફેર એટ વડોદરા. વડોદરામાં એક વેપાર મેળો હતો. બીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇઝ ફોલ્સ? નીચેના વાક્યોમાંથી કયું ખોટું છે? એ, ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા. બી, વી વેન્ટ ધેર ઓન સેટરડે. સી, ઇટ વોઝ એ સ્કૂલ ટ્રીપ. ડી, વી વેન્ટ ધેર બાય બસ. તો એમાં ખોટું કયું છે એ જોવાનું છે. તો વી વેન્ટ ધેર ઓન સેટરડે. અમે ત્યાં શનિવારે ગયા હતા, તે વાક્ય ખોટું છે. રવિવારે ગયા હતા. ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ એન્ટ્રી ફી? એન્ટ્રી ફી શું હતી? એ ₹5, બી ₹10, સી ₹20, ડી નો એન્ટ્રી ફી. તો સાચો વિકલ્પ છે નો એન્ટ્રી ફી. કોઈ પ્રવેશ માટેની ફી ન હતી. ચોથો પ્રશ્ન છે, ધ ગર્લ્સ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ બ્લેન્ક. વાક્ય પૂર્ણ કરવાનું છે. એ સ્લોલી, બી ક્વાઇટલી, સી એંગ્રીલી, ડી વિથ એ સ્માઇલ. તો સાચો વિકલ્પ છે વિથ એ સ્માઇલ, એટલે કે ડી. ધ ગર્લ્સ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ વિથ એ સ્માઇલ. છોકરીઓ સ્મિતથી પ્રશ્નોના જવાબ આપી રહી હતી. ત્યાર પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ? સેલ્સમેન શું કરી રહ્યો હતો? તો ધ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ એ મિક્સર ગ્રાઇન્ડર. સેલ્સમેન છે મિક્સર ગ્રાઇન્ડરના ઉપયોગનું નિદર્શન કરી રહ્યો હતો. એટલે કે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ છે એ બતાવી રહ્યો હતો. બીજો પ્રશ્ન છે, વિચ સ્ટોલ્સ વેર ધેર ઇન અનધર રો? બીજી હરોળમાં કયા સ્ટોલ હતા? તો જવાબ છે, ઇન અનધર રો ધેર વેર સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ. બીજી હરોળમાં ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓના સ્ટોલ હતા. પહેલો પ્રશ્ન, ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ? ડેમોન્સ્ટ્રેટિંગનો અર્થ થાય છે એ શોવિંગ, બી આસ્કિંગ, સી આન્સરિંગ, ડી ટોકિંગ. તો સાચો વિકલ્પ છે એ શોવિંગ.
ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે નિદર્શન કરવું, શો એટલે બતાવવું, તો બેયનો અર્થ સરખો જ છે, એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. બીજો પ્રશ્ન છે, which of the following is not mentioned in the paragraph? નીચેનામાંથી કયું પેરેગ્રાફમાં દર્શાવવામાં આવ્યું નથી? એ વોશિંગ મશીન, બી ટીવી, સી મિક્સર ગ્રાઇન્ડર, ડી ફ્રીજ. તો શાનો નિર્દેશ નથી? તો સાચો વિકલ્પ છે બી ટીવી. ત્યાર પછીનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર? મેળાના બીજા છેડે શું હતું? તો જવાબ છે ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. મેળાના બીજા છેડે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ હતા. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ટીના ઓર્ડર? ટીનાએ શાનો ઓર્ડર આપ્યો? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? તેણીની મિત્રોએ શાનો ઓર્ડર આપ્યો? તો ટીના ઓર્ડર્ડ એ ગ્લાસ ઓફ લસ્સી, હર ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા. ટીનાએ લચ્છીનો ગ્લાસ મગાવ્યો, તેણીની મિત્રોએ પીઝા મગાવ્યા. વિકલ્પ માટે, વોટ વોઝ ધેર એટ ધ એન્ડ ઓફ ધ ફેર? એટલે કે મેળાના છેડે શું હતું? એ ક્લોથી સ્ટોલ્સ, બી મ્યુઝિક સ્ટોલ્સ, સી ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, ડી ટોય સ્ટોલ્સ. તો સાચો વિકલ્પ છે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. બીજો પ્રશ્ન, which word in the paragraph means enjoyed the taste of? ના સ્વાદનો આનંદ માણ્યો એવો પેરેગ્રાફમાં કયો શબ્દ અર્થ ધરાવે છે? એ ઓર્ડર્ડ, બી સેવર્ડ, સી વેન્ટ, ડી સેટ. તો સાચો વિકલ્પ છે બી સેવર્ડ. સેવર્ડ એટલે ની મજા માણી, નો સ્વાદ માણ્યો. ત્રીજો પ્રશ્ન છે, which of the following is not mentioned in the paragraph? ફકરામાં નીચેનામાંથી કયું દર્શાવવામાં આવ્યું નથી? એ કોલ્ડ ડ્રિંક, બી પીઝા, સી સ્વીટ્સ, ડી લસ્સી. તો સાચો વિકલ્પ છે એ કોલ્ડ ડ્રિંક. પેરેગ્રાફમાં કે કોલ્ડ ડ્રિંકનો ઉલ્લેખ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક આપજો. આ વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.